લાઈને કાઈ કા લાઈ હા તો રે આમ જો આજકાલ પોપટીઓ આવે ને એને નથી પાવન થતો. હા હા મને ખબર છે મારો દીકરો 15 દી થી એક ધારો પી જાય છે આપણને કોઈ દી પાતો જ ને હમણે ખા હા એકાદી પાલટી દેવી જોઈએ ને. તોડ તોડ હારે તોડ. હાય માજુ કોરું કોરું લાગે હો. હે મારો દીકરો છેડ્યો પડે અંદર છેડ્યો બધું ફૂટવાડવાનું છો. અરે ઈ તો સમજો એક ટેલી મારે જોઈએ જ છે તને ખબર તો છે. એ હરીના મને જ ખબર છે પણ આમ જો પછી રાગોડવા માંડે છે ખબર હે ને એટલો સડી જાય છે. પછી ઓલા સાહેબ બાઈબ ની ધ્યાન રાખજે. મને કીધી ચીડ્યો તારું કઈ તારું તેથી ખબર ને ઓલા ઉકાળામાં પીડ્યો તો હું લેવા આવ્યો તો. બાપુ આવે 5 પછી પી જાય. મોતી મોતી ગલમાં ને ભલામણા પછી આખો દી મારે તારી સેવા કરવી પડે છે ભાઈ ખબર હે ને પેલા આવેલામ નાખવો પડે આખા પાણીમાં સાઈઝ પાવી પડે તોય હરખું ના આવતું. અરે રામ ભાઈ બંધ હોય એ હું કામ નો આય એટલું તો કામ કરે ને. મારા બાપાએ નીકળો દીધો ઘર બારો. મારા બેટાના 2 શેક ગોતીને પીતા તો હોય છે. લાય ઘાય ઘા જવા દે. વાહ ભાઈ વાહ ભાઈબંધ ને ભૂલી ગયા વાહ ભાઈ વાહ. ભાઈબંધ નો દીકરો થામા તે આદી લગન કોઈ દી અમને પાયો. વાહ વાહ રાતે શેક સીભડા સોરાનો હોય શેક ખોખા સોરાનો હોય તો કે જા પોપટિયા તું લે મારા બેટાને અત્યારે એકલા પીવો છો. તને 2 પેક દઈ દઉં તું પીન વેચી નો જાય આમાં કઈ ખાતી નો નહીં બરોબર ને. આ પૈસા તો મારી પાસે હવે હે નહીં સમજા ભૂરિયા 20 રૂપિયા હતા ને આ એનો ભાગ લઈને આવ્યો હો. થોડો તો નાખ આપણે બાસ એટલે 1 પેક થઈ ગયો. આ બદલાય તું બધો પાઈ દે. મારા બેટાનો આકરો બહુ છે હો ક્યાંથી લાયા હિલા આ એક જ ભૂંગળું જોઈને લાવ છાતીમાં લાગતું જાય મારું બેટાનું. હાલે માય દેવું આમાં લાગે હે ભલે લાગે. લે 1 પેક હા લાય દે બસ લેને આમાં નાખ. બબતિયા તે પી લીધું હોય ને તો તું વેતી નો થાય. હાલ તું નીકળ. તારો બાપો ઓછું પોછડું લઈને અહીંયા આવશે. આ અમારે ગોતી મગજ મારી કલે ને અમારે બાજવાનું થાય એના કરતા તું નીકળ અહીંથી રાજ. એ કોઈ તો મફત નો પીવો અને અમારે માથા કુલ કરવી. હા ભાઈ રાવ હા નીકળ ને નીકળ. જોયું મારો દીકરો ભૂંગરા ખાઈ ગયો ને 2 પેક મારી ગયો એમના મફતમાં. લે હાલ હું લેવું એને માલે ભૂરિયા હવે હે ને એને પાવાનો જ નથી થતો સમજી જો. હું હરિરામ બધું સમજો પણ અહીંયા આવે ને એટલે મારે તને ખબર જીવ રે નહીં. આ તારે ક્યાંથી જીવ નો રે પૈસા જ મારે કાઢવા હે તારે મફત નથી પીવો છે. તું મૂંગો માં આવી બાપ મહેનત કોણ કરે. હા તે તું એમ કર પૈસા દે લાય હું લઈ આવું અને મહેનત હું કરીશ. લાય ને પૈસા દે. હા એટલે કાંઈ ગાયો તો 2 પેક તો ચડી ગયા એટલે કે મારા બેટાના 2 થઈને પી જાત. બેટાનું હવે શું કરું મારા બાપાને ખબર તો પડી જશે કે પોપટીએ દારૂ પીધો છે.
લાય ઓલા પર લીંબુ પીડ્યું છે, લીંબુ સુઈ લો ને એટલે મારા બાવાને નહીં ખબર પડે. મારા દીકરા મારા ગામમાં કેટલા દારૂડિયા વધી ગયા છે. જ્યાં 4 દી જેલમાં પૂરવું તો કોઈ છોડાવવા નથી આવતા. મારે તો ખાવા દેવું ને, પણ હવે છે ને જેલમાં પૂરવાના બંધ કરી દેવા છે. હવે તો રેમાઈને જ ચાલુ કરવી છે, હાથમાં આવે એની. મારા બેટાને 2 પેક માર્યા પણ દારૂ સડી ગયો છે. હવે ક્યાંથી લાવ્યા હોય શી ખબર, બાકી કોરો માલ હતો. મારા બેટાના સાહેબ હાલ્યા આવે છે. જો કંઈક પગ લથડ્યો ને તો મારો વારો કાઢશે. સીધું હાલવું દઈશ મારું. કેમ એમ હાલેસ તું? કાંઈ નહીં સાહેબ, મારા બાપા કે બળદ કેમ સીધો હાલે એમ તું સીધો હાલજે, કે ફળફળ નો હાલ, એટલે શીખું હું. ત્યાં તારા બાપાએ એમ કીધું હે કે હું તોતડું બોલવાનું, આ જીભ કેમ જલાય છે? ક્યાં સાહેબ જીભ જલે, તમારે હા ભરવામાં થોડુંક ફેરફાર થયો હોય છે. દારૂ પીધો હે ને? ના સાહેબ, આપણે દારૂ ન પીવી કોઈ દિન, આપણે દારૂ ન પીવી. ઉભો રહે તો મોઢું ઊંઘવા દે તો. ઊંઘવા દે, મોઢું ઊંઘવા દે. મારો બેટો દારૂ પીને આવ્યો તોય સાહેબને હજી બનાવે છે. તારા જેવા તો મેં કેટલાય જોયા છે. તારા જેવા કેટલાયને મેં સીધા હોતક કરી નાખ્યા છે. પાછો મારી પાસે નથી માનતો. હાલ તારા બાપા પાસે લઈ જાવો છે. મોર થામ. ના સાહેબ, મારા બાપા પાસે ના. ઓય બાપા રે. હા, હવે કેમ સીધો હાલવા મીણ્યો? મારું દીકરું, મારું આ છોકરો એવો દારૂ રવાડે ચડ્યો છે ને, વાત જ ન પૂછો. ગમે એના રે વિયો જાય દારૂ પીવા, જ્યાં ઠીક પડે ત્યાં. એક કામ સીધું હોય ને તો એક કામ હરખું ન કરે. આ ડોયલીને ઓલા પૈસા લેવા મોકલ્યો, પણ લગભગ એ પૈસા ઘીરે નહીં પોગાડે, વચમાં દારૂ પી જાય છે. ભગવાન માતાજી આના કરતાં દીકરો ન દીધો હોત તો સારું હતું. મને ગામમાં છે હાલેવું ના રહેવા દીધું. અમારી 4 પેઢી હોય જાય તો અમે કોઈ આ દારૂ જોયો નથી, અને અમને કોઈ ગામમાં એમ ન કે તમે દારૂ પીવો. અને આ તો હે ને રોજ આ દારૂ પીને આવે. મને લગભગ હે ને આ નહીં જીવવા દે. કાં સાહેબ, શું કર્યું આને? એ ભોપલા કાકા, તો તમારી શરમ નથી મેકાતી ને? કાવાને તો હું સુધારી દઉં. મારો દીકરો મારો, હું અહીંયા હાલ્યો હતો તો ને ત્યાં અહીંયા દારૂ પીને આવ્યો, અને પાછો કે મારા બાપુએ ઊંટ ઘોડે હાલવાનું કીધું છે, આમ હાલતો તો. દારૂ પીને આવ્યો ને? પીધું હે ને? આ સાહેબ હારા તને ઠેઠા ઘીરે લઈને આવ્યા. દારૂ પીવાનું ટાઢા પડો. મારો બેટો સુધરતો જ નથી. એ હું મૂકી વધે ને ત્યારે તને ડોહા ખબર પડશે. બાપુએ કોઈ રોટલા નહીં દે. મને નથી લાગતું એવું કે તું મારું ગઢપણ પાડવા રહીશ. તા તો ફેફસા હળીને અમથો મરી જાય મણિયા. કાકા, ભોપલા કાકા, તમારે છોકરાઓને સુધારવામાં થોડુંક મોડું થઈ ગયું. પેલા જો આવી રીતે કર્યું હોત ને તો આટલો બગડે જ નહીં. એ વાત સાહેબ તમારી સાચી છે. એ સાહેબ મારે આ એક હતો ને એટલે મેં થોડાક લાડ કરાયા, મોઢે જ ચડાયો, એટલે નો હાર્યો મને કોઈ દી. હા, મને ખબર છે તે મને લાડ કરાય છે. આ સાહેબ મારો માણસ હો, ભરો કરી નાખ્યો, રોજાને ઉઠીને મારે છે, પાછો કે લાડ કરાયા છે. જે તું રેવા દે ને કરે. આ સાહેબ છે ને તોય નહીં મૂકી, આમો બોલે છે. તને મારા સિવાય બીજું શું આવડે છે? ઉપર તારી જાય એટલે મારા ઘરમાં મારા છોકરો જ નથી જોતો. હાલ, મારા ઘરમાં કરતો જ નહીં, જા આવતો જ નહીં આ કને. હાલ હવે ભોપલા કાકા, છોકરા જેવું ન થઈ જવાય આપણે પછી. સાહેબ તમે જોયું ને, તમે અહીં ઊભા છો તો કેવું બોલે છે. મર્યાદા રાખે થોડી. ભોપલા કાકા, તમારું ઘર હતું ને એવું ને એવું બગડ્યું. શું કરવું? આ નો સમજે નો જ સમજે. આના કરતા હે ને એકલું રહેવું સારું, પણ આને નો સમજાવાય. સારું હાલો ભોપા કાકા, જે થવાનું થઈ ગયો. હવે હું આમ ગામમાં એક ચક્કર મારું. એ ના સાહેબ, ઘડીક તમે અહીં બેહો. પણ કા શું હે? હું આમ તો થાણા કોરેજા જ આવવા નતો, કામ હે. એવું તો વળી મારું શું કામ છે? એ હમણાં ઓલે ડેરીનો ઓફ પીડ્યો હતો ને, તે મેં 2 દી દૂધ ભરવા નતું જવાનું, તો મેં સાસ ફેરી હતી, તો એનું ઘી પીડ્યું હતું, હું એટલે થાણા કોઈ દેવા આવવા નતો. એટલે ભોપલા કાકા એ ક્યાં કરી? તો વાંધો નહીં, લેતા આવો. હું આમ તો 3 દિવસ ઘીરે નથી ગયો, આજ જવાનો હતો, લેતો જઈશ. હાર્યો લેતો આવું.
બોલો કેવો નોકરિયા સાહેબ છે તો સમજે છે, નકર આને જેલમાં નાખી દીધો હોત તો મારે છોડાવવામાં કેટલો ખર્ચો થાય. પપ્પા કાકા આ તો તમારું લૂણ નથી ભૂલાતું, નકર આ તમારા છોકરાને છે ને સાંજે હું સુધારી દઉં હો. સાહેબ હવે એને રહેવા દો ને, ગમે અહીંયા રખડતું હોય છે તો મારું તો ખરું નહીં. એ હવે એ નકટન શું કેવું. તો સારું પપ્પા કાકા, હવે હું જાઉં છું. મારા જોગું કાંઈ કામ હોય ને તો કહેજો. કાંઈ વાંધો નહીં, કહીશ. લાય બેવું નથી, ઓલા ડોયલી પે હાલ્યો જાઉં, પૈસા લઈ આવું ને ઓલો નકટો મારા મોર પગી ગયો છે ને તો પૈસા બધા વાપરી નાખશે. હવે તો મારા બાપાને ઘરે જ જવું જ નથી કોઈ દી. એ મારો બાપો નહીં, હું એનો છોકરો નહીં. હવે મરવા પડે ને ગામના બોલાવા આવે ને તોય ન જાવ. પણ મારું બેટાનું અત્યારે તાત્કાલિક ખાવાનું ક્યાંથી ગોતું? હા કીધું ને કહેતા હતા ડોહલી પાસે પૈસા લઈ લાય, ડોહલીને ઘરે પૈસા લઈ આવું, મારા બાપા પૂગે નહીં પહેલાં. કામ થઈ ગયું. એટલે ભોપલા કાકા પાસેથી જ્યાં ને પૈસા ઉછીના લઈ અને ટેમે તલ વાવી દીધા ને તે જામો પડી ગયો. પણ જ્યાં તલ વેચ્યા છે ને એટલે ભોપલા કાકાને પૈસા જ દઈ દેવા જોઈએ. પણ હવે રહ્યો ને કાલે કોરો ચા પીવા જાય ને એટલે લેતો જાય છે, લઈને દઈ દઈશ પૈસા. એટલે ભોપલા કાકાને આપણે ક્યારેક જોતા હોય તો ના ન પાડે. મારા બાપાએ કીધું પૈસા દે. હા શું કે ને તારા બાપાએ કીધું હે? હા કીધું હે. હા તારે ઉભો લેતો આવું. હા કાયકા લઈને આવે ને, કાયકા નીકળી દવા લઈ. અલે જો પૂરા 10,000 છે તારા બાપાને કીજે ડોલીએ બધા પૈસા દઈ દીધા હો. ઓહો હા તે સારું જા, પાડતો નહીં એને પાછો. એ હો પણ હા એટલે બોલ અત્યારે મારા મોઢા વેણ જ હતું. મેં ભોપલા કાકાને પૈસા દી આવું. તારા છોકરાને મોકલો, સારું કર્યું. મારે ધોડો નહીં નીકળ હવે. ડોલી આવો આવો ભોપા કાકા લે. શું તરબલ વેચી આવ્યો? હા હો તલ દી આવ્યો. હા હા હું પૈસા લેવા આવ્યો. પૈસા હા લે અત્યારે તમારો પોપટી આવ્યો હતો અને અત્યારે કે મને કે મારા બાપાએ કીધું કે પૈસા લાય તો મેં અત્યારે 10,000 રૂપિયા દીધા અને અત્યારે જ હોય છે. પોપટીને દીધા? હા એને મને ખબર નથી, નતા દેવાના કાકા, એ દારૂ પી જાય. તે મને હું ખબર ભલા મહિનો તમારે ના તો પાડવી જોઈએ ને. મને એમ કે તમે મોકલ્યો છે, જ્યારે ત્યારે મોકલતા હતા એટલે મેં આલસો લે દઈ દીધા. અરે મેં માર્યો તો બાજીને વિયો ગયો એટલે તું ગાયો ગા પૈસા લેવા આવ્યો. તો પણ એ અત્યારે જ ગયો છે જે. હા તો હું જાઉં થોડું આ પેલા. જાવ જાવ. આ બિચારા ભોપા કાકાનું શું કરવું છે? આ ભોપા કાકાને એક છોકરો અને એમાં આ દારૂના રવાડે સડી ગયો. આ ગામમાં 2-3 એવા નખોદિયા મુવા છે ને તે નો હોય ને આ ભોપા કાકાના છોકરાને બગાડ્યો છે. ને બિચારો કેવો નિરાતે કામ કર્યા રાખતો હતો. મારો દીકરો મારો આ પૈસા હાથમાં આવ્યા ને ભૂરિયા પાસે દારૂ પીવા જ વિયો ગયો હશે. પણ જો હું ભૂરિયાને કાંઈક કહીશ ને તો એ મારી યારે બાદ છે. લાય હે ને સાહેબે કીધું, સાહેબ પાસે હાલ્યો જાઉં. મારી બેટે ધડે ધડે ભૂખ લાગતી જાય હો. લોટ છે તો હાલ ને થોડોક લોટલા બનાવીને ખાઈ લે. લોટ માઈ ગયા તો થાય. એ બે ઊભા થાવ હાલો આપણે પાર્ટી કરવાની છે. મારે કાયમ તમારું મેણું ન સંભાળવાનું હોય તમ તારે. હા ભોપતિયા, હા તો મારો દીકરો આ બે ગોદરી કે લઈ આવ્યો? અરે લઈ આવ્યો એ તમારે પીવાનું કામ છે ને તમ તારે. આમ જો બાકી પૈસા હોતક છે ને ડટ્ટા ડટ્ટા. મારા દીકલા ગમ્યા બહુ તમારું લાગે બહુ. હવે કાંઈ બુધ માર્યો હાલે. ઓલો પેક ભર દલાલ ક્યાં ગયો દલાલ? મારો દલાલ ક્યાં ગયો? હે? હા બાજુ પીડો છે. હા કોરો લાયો બાકી પણ. હા લે ને બાપા, ભલ ને જો એલા એને કે ઉભો રે ને કાકા, ક્યાં તારે જવું? મોંઘા માયલો પૈસા દીધેલા ઉભો રે ને ભાઈ. હા આ ચાલજે હા લે ને બાપા બંને. દે. હે હા કીજે. બા અરે નિરેતે પીવું છે આને. સાહેબ ઉભો રહો. શું થયું કાકા?
મારો છોકરો રહ્યો ને એ ભૂરિયાનો એટલે દારૂ પીવા વહી ગયો છે અને 10,000 ડોલી પાસે લઈ ગયો છે અને તમે કહેતા નતા કંઈક કામ હોય તો કીજો એટલે અત્યારે તમે એને કંઈક ભૂરિયાને કહો ને. એટલે મારો દીકરો મારો તમારા છોકરાને ઓલો ભૂરિયો રહ્યો એ જ બગાડે છે એમ ને? આ સાહેબ એ ભૂરિયોનો ઓલો હરિરામ રહ્યા ને એ જ મારા છોકરાને બગાડે છે અને મારા છોકરાના ગીસામાં છે ને 10,000 રૂપિયા છે. તમે એ મારીને પૈસા લઈ લેજો એ તમારા વાપરવાના અને ઓલા હરિરામને ને ભૂરિયાને જ બહુ રિમાન્ડ કરજો. અરે ભલા મણા આવી વાત તો તમારે મને વહેલી કહેવાય ને તો તમારા છોકરાને બગડવા જ ન દે. એ છે ક્યાં? એ આ ભૂરિયાને ઘીરે જશે બધા અહીંયા જ બેવે ને અડ્ડો અહીંયા જ કરે દારૂનો. હાલો હાલો બતાવો. હાલો. જો સાહેબ હે ને મારા દીકરા મારા ગામમાં જ પોલીસ હતી અને ગામમાં જ મહેફિલ કરીને બેઠા છે. આને છે કોઈની બીક? પપ્પા કાકા પૈસા લઈ લો તમારા. હાલો પેલા ઊભા થાવ. હાલો હાલો ઊભા થાવ. પોતે તને ના નથી પાડી તમે મને બોલો. તમે રહ્યો. હાલે ઊભો થા. ઊભો થા. મારો દીકરા મારો ના પડી તો ઊભો થા. હાલ નીકળ બાદ. હાલ પોલીસ ચોકી ભેરા થાવ. મારો સાહેબ મારા છોકરાને આ બેગ બગાડે છે. આ તો આનોય વારો ચડાઈ દેવો. બાબા રે બાબા ક્યાં મારે ને નીકળ મારો. એ ઉભો રે. એક કઈ ભાગતી ના નહીં નકર ભડાકો કરી સાહેબ અહીંયા. મારા બેટાએ તમે આ બે થઈને આ પોપટિયાને બગાડ્યો, આ મારા કાકાના છોકરાને બગાડ્યો. આ ઈ બેગ સાહેબ કાયમ બગાડે છે. સાહેબ અમે નથી કીધું તું અમારે હારે દારૂ પીવા આવજે. ઈ સામે આવે તમે થોડા ના પાડી. તમે આમ નહીં સુધરો. આને હે ને તમને બેને રેમન્ડ તો લેવી જ પડશે મારે ખરેખર ની. એ તો જેલમાં હવા ખાશો ને ત્યારે ખબર પડશે. હાલો વેતો થાવ. હાલે તું વેતો થા. સાહેબ ઉભા રહ્યો. વાત કહું શું છે બોલ. સાહેબ અમને હું મારો છો? અમે તમારા પૈસાનું પીવી છીએ. મારા દીકરા મારા એટલા મારે તો એમ કે તમારા પૈસાનું પીવું છે. પોપલા કાકા તમે છે ને ઘીરે વ્યા જાઓ. 3 દી સુધી આ તમારા છોકરા અહીંયા આવતા નહીં. હું આ ત્રણેયને સુધારી દઈશ. અરે નો આવું તમ તાર મારો. જાઓ. બાપા